બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ના આવતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। આપને દ્રશ્યો બતાવીશ। આ ધાનેરા વિસ્તારના ખેડૂતોના ખેતરો છે કે જે વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે। પોતાના ખેતરમાં ખર્ચો કરીને બિયારણ લાવીને ખેડ કરીને અત્યારે ખેતરો તૈયાર કરી દેવામાં આવ્યા છે અને વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે કે જેવો વરસાદ આવશે તો પોતાનો પાક તૈયાર થશે। કારણ કે આ વિસ્તાર એ વિસ્તાર છે કે જ્યાં શિયાળા અને ઉનાળામાં ખેતી નથી કરવામાં આવતી, કારણ કે અહીંયા 1200 ફૂટે જે પાણીના તળ પહોંચ્યા છે અને ખેતી માટે પૂરતા પાણી નથી મળતા કે આ વિસ્તારમાં કેનાલો ન હોવાથી ખેડૂતોને જે છે તે શિયાળામાં અને ઉનાળામાં પોતાના ખેતરો સુમસામ પડ્યા રહેતા હોય છે અને માત્ર ચોમાસા ઉપર આ ખેડૂતો આધાર રાખતા હોય છે। પરંતુ આ ચોમાસાની અંદર પણ વરસાદ અત્યારે ખેંચાયો છે અને વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોના હાલ બેહાલ છે અને જો આ વખતે 15 દિવસ વધુ વરસાદ ખેંચાય તો ખેડૂતોને આ વિસ્તારમાંથી હિજરત કરવાનો પણ વારો આવી શકે છે। હવે અમારે અહીંયા શિયાળો અને ઉનાળાનો ખેતર નવરા પડે, ખેડેલા પડે ખેતર હવે તૈયાર કરી મૂક્યું હોય ભગવાનના ભરોસે। કારણ કે 1200 ફૂટના મારા ખેતરમાં 4 બોર બનાવેલા પડ્યા, પાણી છે નહીં, એટલે હિયાળે ઉનાળે તો વવાતું નથી। ચોમાસે જો વરસાદ વરે તો ખેતરમાં વવાશે, બાકી જો વરસાદ ન વરે તો કાઠું કોમે। કારણ કે વરસાદ પાણી છે નહીં એટલે પાવું ક્યાંથી, ખેતરમાં વાવું છું। જો આ જો ઉનાળે સાહેબ આ પરિસ્થિતિ ખરાબ હતી, જો આ ઉનાળે જો વરાળો બની ગયો તો હવે ખેડૂતના મોતે નથી। તો અમારે અહીંયા કેનાલ નથી સાહેબ, તળાવમાં પાણી નથી, તળાવ ખોદ્યા, સરકારે પેલા લેવું કહે કે શું કે પકડાઈ જાય, પણ હજુ સુધી કોઈ તળાવ ભર્યા નથી, કેનાલ તો આવે એમ લાગતું નથી। અને હવે પાણી વગર બેઠા સાહેબ, જો ભગવાનના ભરોસે વરસાદ વરસે તો સાહેબ ખેડૂતનો સારું, બાકી તો ખેડૂતો અહીંથી હવે ગામ છોડવા માટે તૈયાર થયેલા છે। અમારા પશુપાલન સાહેબ તમે જુઓ તો પાણી સારું ટરવડે, પશુપાલન જિલ્લાને લગભગ વર્ષ થઈ ગયું છે, ક્યાંથી જિલ્લારો પાણી હોય તો જિલ્લારો પાવાનું પાણી નથી, જિલ્લારો ક્યાંથી, એટલે હાલ ઢોર અમારો પશુપાલન કરવડી રહ્યું હોય, પાણી સારું પારે વડા પંખીડા કરવડી રહે છે સાહેબ। એટલે હવે જો વરસાદ વરે તો સારું એમાં સાહેબ મોતે ખેડૂતનો। 15 દિવસ ખેંચાય તો સાહેબ પશુનું તો મોત છે અને અહીંના ખેડૂત 100% મારું માનવું કે હવે નહીં જલી કે હવે કોઈથી ગોમ છોડી ગમે ત્યાં કેનાલ ઉપર જશે। મારે જમીન 18 વીઘા છે, એની અંદર જમીન બધી ખેડેલી તૈયાર કરેલી પડી છે, પણ પાણી નથી। 3 બોર બનાવ્યા પણ એમાં પાણી થયું નથી। તે વરસાદની રાહ જોઈને રહ્યા તો મહેરબાની કરીને વરસાદ થઈ જાય તો સારું હોય, નહીતર કાઠો કોમે। તે અમારે પીવા પૂરતું પાણી ખાલી આવે બોરની અંદરથી, બીજું ખેતી લાયક નથી। પશુરે પણ ચારિયોણું બીજે પાવારો કાઠો હોય, ત્યાં એવી રીતે પરિસ્થિતિ છે। વરસાદ ના આવે તો કાઠો કોમે, વરસાદ 15 દિવસ ના આવે તો બહાર દાવવું પડે, હોયથી બહાર થોડીને દાવવું પડે। પશુ તો કાઠો હોય, અમે તો બહાર દાઈને પૂરું કરશે, પશુ ચોદાશી। કેટલા ફૂટે પાણી તમારે? તળ ઊંડે જે 1000 થી 1200 તો પણ પાણી નથી, પીવા પૂરતું પાણી એ ખેતી લાયક નથી। કેટલી આશા છે ચોમાસાથી? ચોમાસાની તો આશા ઘણી છે કે ચોમાસા તો વરસાદ થાય તો આખો વર્ષ ઉગીથી કાઢી દે, 12 મહિના નીકળી જાય। બીજું ઉનાળા ને શિયાળા તો કોઈ વાવેતર કરતા નથી, ચોમાસા ભરોસે બેઠા।